જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં એક એવા વૈષ્ણવ પરમાનંદદાસ સોની, જે મહાપ્રભુજીમાં એટલો દ્રઢાશ્રય હતો એને, કે જેને પંડિતોને વાદમાં હરાવ્યા, એના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયો તેમને સુધી પણ પહોંચી શકે. કાશીના પંડિતોને વિદ્યાનું, પોતાની વિદ્યાનું એટલું બધું ઘમંડ હતું, જ્યાં ત્યાં પંડિતાઈ કરવા એ કાશીના પંડિતો બેસી જાય. હવે શ્રી મહાપ્રભુજીના પત્રાવલંબન ગ્રંથ દ્વારા હારેલા કાશીના પંડિતોના વારસાઓએ શ્રી ગુસાઈજી સાથે વાદ વિવાદની પરંપરા પણ ચાલુ રાખી. એકવાર તો શ્રી મહાપ્રભુજી સાથે વાદમાં શાસ્ત્રાર્થ ચર્ચામાં હારી ગયા અને પત્રાવલંબન જે કાશીના મંદિરમાં લગાડી દીધો હતો શિવજીના, પછી એના જ પંડિતોના વંશ વારસાએ શ્રી ગુસાઈજી સાથે વાદ વિવાદની પરંપરા ચાલુ રાખી. શ્રી ગુસાઈજી એ વખતે અડેલમાં બિરાજતા હતા, ત્યારે કાશીના પંડિતો અવારનવાર શ્રી ગુસાઈજી સાથે કોઈને કોઈ મુદ્દા સાથે ચર્ચા કરવા ત્યાં આવતા. હવે એક દિવસ સવારના પોરમાં પંડિતોનું એક ટોળું અડેલમાં શ્રી ગુસાઈજીના નિવાસસ્થાને આવીને પહોંચ્યું. આંગણામાં એક સેવક વાડી તોડીને ચોખ્ખું કરી હતો. આંગણો ગુસાઈજીનો સેવક. પંડિતોનું ઉચિત સન્માન કરી સેવકે સૌને આસન ગ્રહણ કરાવ્યા અને સેવકે આગમનનું કારણ પૂછ્યું કે હે પંડિતવર્યો, આજે વહેલી સવારમાં અહીં પધારવાનું પ્રયોજન હું જાણી શકું? તો પંડિતો કહે કે અમારે શ્રી ગુસાઈજી મહારાજને કંઈક પૂછવાનું છે, એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ. તો આ સેવક કહે, આપને જો કંઈ વાંધો ના હોય તો મને જણાવશો કે આપણે શ્રી ગુસાઈજીને શું પૂછવું છે? તો પંડિતો કહે, ભાઈ તને કાંઈ ખબર પડે નહીં, વાત શાસ્ત્ર ચર્ચા છે અમારે આ, અને વેદ અને શાસ્ત્રની વાતમાં તું શું સમજે? તું જરા દૂર રહી અને જ્યાં વાડ છે એ વાળવા માંડી જાય, આંગણું ચોખ્ખું કર, અમને અહીં ધૂળ ઉડે છે. અંદર જઈ અને તમારા મહારાજને જાણ કરો કે પંડિતો શાસ્ત્ર ચર્ચા કરવા આવ્યા છે. હવે શ્રી ગુસાઈજી તો અત્યારે અંદર સેવામાં બિરાજે છે, બહાર પધારતા જ્યારે એમને વાર લાગશે, આપનો સમય બગડે નહીં એટલા માટે જ મેં આ વિનંતી કરી હતી કે ભાઈ તમારા પ્રશ્નોનો જે કાંઈ પ્રશ્નો છે મને જણાવો. સેવકે ફરી નમ્રતાથી આ વિવેક વાપરીને કીધું. હવે પાછું બોલ્યા આ સેવક, એટલે આ આવનારા પંડિતોના ભવા ઊંચા થઈ ગયા, થોડા ક્રોધાયમાન થઈ ગયા, અને જરા રોફમાં એક પંડિતે અહમ વાણી ઉચ્ચારી, અરે ભાઈ તારું જે કાંઈ કામ છે તું કરને તો સારું, તમારા ગુસાઈજી મહારાજ પણ અમારા પ્રશ્નોનો ઉત્તર આપી શકે એમ નથી, તો તું કયા કારણોસર માથાજીક કરે અમારી હારે? ઓહો હો, ગુસાઈજીનો સેવક કે ઓહો એમ વાત છે? સેવકે કંઈક વિચારીને પંડિતોને ટાઢા પાડ્યા. ભલે ભલે, આપ સૌ પ્રેમથી બિરાજો, શ્રી ગુસાઈજી સેવાથી પરવારીને હમણાં જ બહાર પધારશે. સેવકે આંગણું વાડી ચોરીને ચોખ્ખું કરી નાખ્યું, બુહારી જે સાવરણી હતી એ ખૂણામાં મૂકી દીધી, અને પોતે વૃક્ષની છાયામાં ત્યાં આવીને દૂરથી આ પંડિતોને જોઈને બેઠા. વૃક્ષની છાયામાં થોડાક અલગ બેસી ગયા. એકાદ ક્ષણ કંઈક વિચારમાં ગરકાવ થઈ ગયા અને પછી ધીમા અવાજે બોલ્યા પાછા, હે વિદ્યાપતિઓ, મને ઘણા દિવસોથી એક વાત મૂંઝવે છે. શ્રી ગુસાઈજીને પણ સમય નથી અને મારાથી નાના મોએ પૂછાય નહીં, એટલી એક વાત મને મનમાં સંઘરી રાખી છે. આપ સૌ અત્યારે નિષ્ક્રિયતાથી અનુભવી રહ્યા છો, એટલે આપને વાત પૂછવાની હું હિંમત કર્યું, એમ શ્રી ગુસાઈજીના સેવકે પરમાનંદ સોની કીધું. આપ જો આજ્ઞા આપો તો હું પૂછું. સેવકે માથે ફાળિયું બાંધતા બાંધતા પંડિતો સામે એક સૂચક દ્રષ્ટિથી જોયું. પંડિતો અંદરો અંદર સેવકની ઠેકડી ઉડાડવા લાગ્યા. શ્રી ગુસાઈજી મહારાજે પણ ઠીક આ રમકડું આપણા મનોરંજન સાથે બહાર ગોઠવી રાખ્યું લાગે. પંડિતો મસ્કરી કરે કે ભાઈ ગુસાઈજી ઠીક છે કે આ મનોરંજનનું રમકડું છે, આને આવી રીતે બહાર રાખ્યું લાગે. તો બીજા પંડિત બોલ્યા, ના ના, આ તો ગુસાઈજી મહારાજની ચાલ લાગે છે. આવી રીતે નકામા પ્રશ્ન પૂછી
અને આ આપણું માથું ખાઈ જશે અને જ્યારે આપણે ચર્ચા કરવાનો સમય આવશે ત્યારે આપણે કંટાળી ગયા હોઈશું, એટલે આને બહાર રાખ્યો લાગે, આ રમકડું જ છે. પણ આ સાંભળીએ તો ખરા કે આને પૂછવું શું છે? એક પંડિત કહે, આમે જ આપણે આજ અત્યારે નવરા બેઠા છીએ, આને જવાબ આપવામાં આપણે કશું ઓછું કાંઈ શું થઈ જવાનું હતું? એક સજ્જન જેવા દેખાતા પરંતુ ઓછી ખ્યાતિ પામેલા પંડિતે થોડી સહૃદયતા બતાવી. તો તમે જ ઉત્તર આપજો એ પ્રશ્નનો. અમે તો શ્રી ગુસાઈજી મહારાજ સાથે વાત વિવાદ કરવા આવ્યા છીએ. બાકીના ધુરંધર પંડિતોએ પોતાની મોટાઈ દર્શાવી કે ભાઈ તો તમે જ ઉત્તર આપજો. અંદરો અંદર એ પંડિતો ચર્ચા કરી લીધી. પૂછ ભાઈ પૂછ, તારે શું પૂછવું છે? પરમાનંદ સોનીને કહે. તો પેલા સંજત પંડિતે સેવકને જરા માન આપતા એમ કહ્યું. હવે આ પ્રશ્ન પૂછે છે પરમાનંદાસ સોની. શ્રી ભાગવત રાસ પંચાધ્યાયનો એક શ્લોક કહ્યો અને એનો અર્થ પૂછો. તો પેલા પંડિતે ફટાક દઈને શાબ્દિક ભાષાંતર કરીને અર્થ સમજાવી દીધો. તો આ પરમાનંદાસ સોનીએ ડોકું ધૂણાવ્યું અને અસંતોષ વ્યક્ત કર્યો કે ભાઈ આનો સાચો જવાબ આ નથી. બેઠા હતા ત્યાંથી ઊભા થઈ અને ઘરની ઓસરીમાં એક ખૂણામાં ભઠ્ઠી અને સોની કામના જે ઓજારો પડ્યા હતા એ ત્યાં સાફ સફાઈ કરવા લાગ્યા. વળી પાછા આવી અને બીજા પંડિતને કીધું કે આપ સમજાવી શકશો આ શ્લોકનો અર્થ શું થાય? પહેલો અર્થ મને બરાબર સમજાયો નહીં. બીજા પંડિતે પોતાની બુદ્ધિ પ્રમાણે પેલા શ્લોકનો અર્થ કરી બતાવ્યો. સેવકે ફરીથી નકારમાં ડોકું ધૂણાવ્યું. હવે સેવકે સોનીના ઓજાર જે હતા, સોનાના ઓજાર બધાય, એ ઓજાર ઉપાડી અને દાગીના ઘડવા લાગ્યા પાછા જગ્યા ઉપર. ફરી પાછા આવ્યા અને સેવકે ત્રીજા મોટા પંડિત તરફ નજર કરી. વિદ્યાના અહંકારથી છકેલા પંડિતોને એટલોય સંશય ન ગણ્યો કે આંગણું વાળનાર એક સેવક આટલી શુદ્ધ ભાષા કઈ રીતે બોલી શકે. વાળતા વાળતા હવે સેવક દાગીના કઈ રીતે ઘડવા બેસી ગયો. વાસ્તવમાં આ વ્યક્તિ છે કે કોણ? એમને મને તો રમકડું હતું, એમને મન તો એ રમકડું હતું. આટલા વર્ષોના અભ્યાસ પછી એક સાદા શ્લોકનો અર્થ કરવાનો આવ્યો, એમાં કઈ મોટી વાત છે? પેલા પંડિતે સેવકને ફરીથી શ્લોક બોલવા કહ્યું કે તમે શ્લોક બોલો. કયો શ્લોક હતો? સેવક ફરીથી શ્લોક બોલ્યા. મોટા પંડિતે જરા વિસ્તારથી પણ અટપટો અર્થ કરી બતાવ્યો. શ્રી ગુસાઈજીના બીજા સેવકો પોતપોતાના કાર્યો સંભાળવા અંદર બહાર થવા લાગ્યા. નિત્ય દર્શનાર્થી વૈષ્ણવો પણ આવવા લાગ્યા. દાગીના ઘડી રહેલા સેવકે મોટા પંડિતે કરેલો અર્થ પણ માન્ય ન રાખ્યો કે ભાઈ તમારો અર્થ પણ આ ખોટો છે, મને સંતોષ થતો નથી. છેવટે સેવક સૌ પંડિતોની સામે નજર નાખીને બોલ્યા કે ભાઈ આ શ્લોકનો અર્થ મને જે રીતે સમજાય તે કહી બતાવું. સૌ પંડિતોએ આ પાડી કે ભાઈ સમજો, તમને જ અર્થ જો ખબર હોય તો કયો જ અહીંયા શું અર્થ થાય. સેવકે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીનું સ્મરણ કરીને પેલા શ્લોકનો અર્થ કહેવા માંડ્યા. કહેતા લગભગ 2.5-3 કલાક વીતી ગયા. પંડિતો બધા અવાચક બની ગયા અને સાંભળી રહ્યા કે જે અર્થ કદી કલ્પ્યો પણ નહોતો આપણે, એવો સૂક્ષ્માતિ અતિ સૂક્ષ્મ અર્થ આ પરમાનંદ સોનીએ આ પંડિતોને કહી સંભળાવ્યો. પંડિતો માહો માહે ગુપસુપ કરવા લાગ્યા. અરે ભાઈ આ તો ભારે થયો. આપણે જેને મામૂલી સેવક સમજી બેઠા હતા એ તો આપણને પાઠ ભણાવી ગયો. ના, આ તો એનો ગોખેલો શ્લોક અર્થ લાગે એ કે એને આપણા તરફથી કંઈક બીજું પૂછીએ. હા, વાત સાચી છે. પંડિતો અંદરો અંદર વાતચીત કરવા લાગ્યા. ગોખેલી વસ્તુ કોઈ પણ બોલી શકે, આપણે એને એવું કંઈક પૂછીએ કે એના છક્કા છૂટી જાય. અંતે એક મોટા પંડિતે જરા અઘરો શ્લોક કહ્યો અને એનો અર્થ કરવા માટે સેવકને કહ્યું પરમાનંદાસ સોનીને. તો પરમાનંદાસ સોનીએ હસતા હસતા એ શ્લોકનો શબ્દાર્થ, અન્વયાર્થ, ભાવાર્થ, ગુઢાર્થ એવી સરળતાથી એવો શ્લોકનો અર્થ બતાવ્યો કે પંડિતોની શિખાઓ અધ્ધર થઈ ગઈ. હવે પંડિતોનો અહંકાર છંછેડાયો. વારાફરતી સૌએ પ્રશ્નોની જડી વરસાવી. મંડ્યા વાદ વિવાદ પ્રશ્નોનો કરવા. તો પરમાનંદાસ સોનીએ બધાના નિરુત્તર કરી દીધા. કોઈ સેવકે વેદ વિશે પૂછ્યું, કોઈએ પુરાણ વિશે, કોઈ પંડિતે પૂછ્યું અને શાસ્ત્રની મદદથી સૌના સંતોષકારક ઉત્તર પરમાનંદાસ સોનીએ આપ્યા. હવે તો પંડિતો એકબીજાના મોઢા જોવા લાગ્યા અને કહેવા લાગ્યા ભાઈ હવે કોઈને કાંઈ પૂછવું હોય તો આને પૂછી લેજો અને પાછા વળો.
જેના સેવક આવા છે તો એના ગુરુ કેવા હશે? આપણે કોઈ આના ગુરુ સાથે વાદ વિવાદ કરી શકીએ એવું મને લાગતું નથી. પંડિતો શ્રી ગુસાઈજીને પૂછવા માટે જે પ્રશ્નો લઈને આવ્યા હતા તે તમામ પ્રશ્નોનો જવાબ પરમાનંદ સોનીએ પંડિતોને આપી દીધો. સેવકે સૌના મનનું સમાધાન કર્યું. પંડિતો ઊભા થઈ ગયા અને હાથ જોડીને કહ્યું, તમને ધન્ય છે. જેના સેવકને સરસ્વતી આવી સ્ફુરાયમાન છે, જેને આવું જ્ઞાન છે, એના ગુરુને ધન્ય છે. અમારે હાથે કરીને અમારી ફજેતી નથી કરાવવી. અમને તમારા જવાબથી સંપૂર્ણ સંતોષ થયો છે. સૌ પંડિતો ત્યાંથી પાછા ચાલવા લાગ્યા. સેવક દાગીના ઘડવામાં મશગુલ થઈ ગયો. હવે થોડી વાર પછી શ્રી ગુસાઈજી પરવારી અને બહાર બેઠકમાં પધાર્યા. પરમાનંદાસ સોની દાગીના લઈને શ્રી ગુસાઈજીને બતાવવા આવ્યા. દાગીનાની કારીગરી જોઈ શ્રી ગુસાઈજી ઘણા પ્રસન્ન થયા. એટલામાં કોઈ વૈષ્ણવે કાશીના પંડિતોને કેવી રીતે આ સેવકે પાછા કાઢ્યા એ આખો પ્રસંગ સવિસ્તાર સંભળાવ્યો. પરમાનંદ સોની નીટું મસ્તક રાખીને શ્રી ગુસાઈજીના ચરણમાં બેઠા હતા. આખી વાત સાંભળ્યા પછી શ્રી ગુસાઈજીની પ્રસન્નતા ઓર વધી ગઈ. આપ શ્રીએ સેવકની પીઠ થાબડીને બોલ્યા, પરમાનંદ, તમે અમારા ઘરના સોની છો. અમારા તથા શ્રી ઠાકોરજીના આભૂષણો વગર મહેનતાણે ઘડી આપો છો. કદી કંઈ લેતા નથી એનું મૂલ્ય કાંઈ. અમે બોલાવીએ છીએ ત્યારે તમે હાજર થઈ જાઓ છો. અહીં જ બેસીને દાગીના ઘડી આપો છો. કારીગરમાં ગજબની આપનામાં કુશળતા છે પણ છે. પરમાનંદાસ સોની કે બસ કૃપાનાથ, આજે મારો બગાડ કાં કરી રહ્યા છો વખાણ કરીને? સંસારમાં લેવાના સ્થાન ઘણા બધા છે. આપની કૃપાથી મારે કોઈ વાતની ખોટ નથી. આપની કૃપા જ મારે માટે મન મોટો પદાર્થ છે. આપે શરણ લઈ અને ગ્રંથોનું જે જ્ઞાન આપ્યું એમાં ભવનું મહેનતાણું મને મળી ગયું. બાકી રહી દાગીના અહીં આવીને ઘડવાની વાત, એમાં હું તો મારો સ્વાર્થ જ જોઉં છું. દેવ અંશ અને ગુરુ અંશનું સોનું તથા જર ઝવેરાત ઘેર લઈ જાઉં અને ભૂલે ચૂકે જો એમાંથી એક રતિભાર મારા ઘરમાં રહી જાય ને તો મારું ધનોત પનોત નીકળી જાય. ગુસાઈજી કે પરમાનંદ, આજે અમને ઘણી બધી પ્રસન્નતા થઈ. એક તો તમે આજે ઘડેલા શ્રી ઠાકોરજીના આભૂષણો અત્યંત સુંદર તૈયાર થયા છે, અને બીજું શ્રી આચાર્ય ચરણના કૃપા બળથી તમે આજે કાશીના પંડિતોના મિથ્યાવાદથી અમને દૂર રાખી સેવામાં વિક્ષેપ પડવા ન દીધો, અમારી સેવા ન છૂટી. આજે તો મારે કંઈક માગવું જ પડશે. અમારી હાર્દિક ઈચ્છા આજે તમને કંઈક જણાવવાની છે. મહારાજા ધીરાજ, આપની કૃપાથી સર્વ આનંદ છે. મારે બીજી કોઈ વાતનો મનોરથ નથી. છતાંય જો આપ દેવા ઈચ્છતા હોય કૃપા કરવા તો આટલો આગ્રહ કરીને કંઈક માગવાનું કહો છો તો પરમાનંદાસ સોની કે હું એટલું માગું છું કે આપ અત્યારે મારા ઉપર જેટલા પ્રસન્ન છો ને એટલા જ સદા મારી ઉપર સદા પ્રસન્નતા રહેજો. કહીને પરમાનંદાસ શ્રી ગુસાઈજીના ચરણોમાં ઢળી પડ્યા. વાહ વાહ, ધન્ય છે સોની. શું માંગ્યું? ગુસાઈજી કહે. હાજર રહેલા વૈષ્ણવોના મોંમાંથી ઉદ્ગાર સરી પડ્યા. તથાસ્તુ પરમાનંદ, અવશ્ય એમ જ થશે. શ્રી ગુસાઈજીએ પ્રેમપૂર્વક આશીર્વાદ દીધા. આ પરમાનંદ સોની પર શ્રી ગુસાઈજી સદાય પ્રસન્ન રહેતા અને કૃપા કરી માર્ગનો સિદ્ધાંત અને સુબોધ નિધિનો ગૂઢ અર્થ વિસ્તારપૂર્વક સમજાવીને તેમને કહેતા. પરમાનંદના હૃદયમાં, આ સોનીના હૃદયમાં આ રીતે ભગવદ્ લીલાનું સ્થાપન થતા તેઓ દાગીના ઘડતા હંમેશા ભગવદ્ ભાવમાં મગ્ન રહેતા. કોઈ વૈષ્ણવને કથામાં કંઈ સમજણ ન પડે તો એવા વૈષ્ણવને પરમાનંદાસ સોની પાસે સંદેહ નિવારણથી ગુસાઈજી ત્યાં મોકલતા. જ્યારે પણ પરોક્ષમાં પરમાનંદ સોનીની વાત નીકળે ત્યારે શ્રી ગુસાઈજી પ્રસન્ન થઈને ઉઠતા અને કહેતા, અમારા પરમાનંદને શ્રી આચાર્ય ચરણમાં દ્રઢ વિશ્વાસ છે, અને જેને આવો દ્રઢ વિશ્વાસ અને આશ્રય છે એ ચાહે તે કરી શકે અને ધાર્યા કાર્ય પાર પાડી શકે. જેને દ્રઢાશય નથી એ દુઃખી થાય છે અને કલેશમય જીવન વિતાવે છે. અમારા પરમાનંદ પાસેથી વૈષ્ણવોએ ઘણું બધું શીખવા જેવું છે. પ્રસન્ન રહેવાના આશીર્વાદ શ્રી ગુસાઈજીએ પરોક્ષમાં પણ જાળવી રાખ્યા હતા. એ પરમાનંદ સોનીએ પોતાનું ગુરુનું આવું કૃપાબળ પ્રાપ્ત થયું હતું. શ્રી ગુસાઈજી હંમેશા અમારા પરમાનંદ કહીને એમનો ઉલ્લેખ કરતા. આપણને કોઈક દિવસ શ્રી ગુસાઈજી અમારા કહી દે તો ભૂલમાં કહી દે તો ચાલશે, પણ એવી લાયકાત આપણે પ્રાપ્ત કરવી પડે
કેમ કે પરમાનંદ દાસ સોનીને શ્રી મહાપ્રભુજીમાં, એના ગ્રંથોમાં, શ્રી ગુસાઈજીમાં એટલો દૃઢ વિશ્વાસ, એટલો દૃઢ આશ્રય હતો, એનું આ પરિણામ છે. શ્રી વલ્લભાધીશ કી જય.